આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારો પરિવાર રહેશે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. ફરી એકવાર એક જાણીતા લોક ગાયિકાએ પ્રેમ લગ્ન કર્યા અને પ્રેમ લગ્નનો વિવાદ ઊભો થયો. હું જેની વાત કરી રહી છું, રાધનપુર તાલુકાના જાણીતા ગાયક કલાકાર કિંજલ રબારી. તેમણે પોતે અત્યારે પ્રેમ લગ્ન કર્યા છે અને પ્રેમ લગ્નને લઈને વિવાદ ઊભો થયો છે, સમાજમાં રોષ વ્યાપી ગયો છે અને હવે એમને એક વિડીયો બનાવવો પડ્યો છે, કારણ કે એમના જે પતિ છે એમના પર અત્યારે જોખમ ઊભું થઈ ગયું છે. રાધનપુર તાલુકાના ગાયિકા કિંજલ રબારી, તેમણે આંતરજ્ઞાતીય યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે અને આ મામલે જ સમાજમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે. આટલું જ નહીં, યુવક સામે કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી છે. 2 દિવસ અગાઉ કિંજલ રબારીએ વરસડા ગામના અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નને કારણે જ અત્યારે સોશિયલ મીડિયા પર વિવાદ વકર્યો છે. વિવાદ બાબતે લોકગાયિકા કિંજલ રબારીએ એક વિડીયો બનાવ્યો છે અને વિડીયો બનાવીને આખી વાત છે એ સ્પષ્ટ કરી છે. કિંજલે સ્પષ્ટ એમાં કહ્યું છે કે મેં મારા માતા પિતાને સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ કોઈ પણ રીતે મારા લગ્નને સ્વીકારતા નહોતા અને એટલા માટે જ મેં મારા જે પતિ છે અશોક, તેમને કીધું અને તેઓ મને ઘરેથી લઈ ગયા. ત્યાર પછી સમાજમાં આવા પ્રશ્નો ઊભા થઈ ગયા. પ્રશ્નો છે એ વિવાદમાં બદલાઈ ગયા અને હવે એમના જે પતિ છે અશોક ચૌધરી, તેના પર જોખમ ઊભું થયું છે. એટલે હવે તેને લઈને એડવોકેટની સલાહ સાથે પોલીસ પ્રોટેક્શન માટેની પગલાં છે તે પણ કિંજલ રબારી દ્વારા લેવામાં આવ્યા છે. આટલું જ નહીં, તેમણે એ પણ કહ્યું છે કે સોશિયલ મીડિયા મારફતે તેમના પતિ ઉપર ખૂબ ખરાબ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે અને તેટલે જ હવે એડવોકેટના માર્ગદર્શન હેઠળ પોલીસ સુરક્ષાની પણ માંગ કરવામાં આવી છે. તેમણે પરિવારજનોને ચેતવણી પણ આપી છે કે જો તેમના પતિ અશોક ચૌધરીને તેમના સંબંધિત કોઈને નુકસાન પહોંચાડવામાં આવશે તો તેની બધી જ જવાબદારી તેમના પરિવારજનોની રહેશે. તો એમણે અત્યારે એક જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂક્યો છે, એમાં આ રીતની બધી એમણે વાત કરી છે. સૌથી પહેલા એ વિડીયો સાંભળી લઈએ. સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારો પરિવાર રહેશે. કિંજલ રબારી, એ પહેલા આરતી સંઘાણી, એ પહેલા કિંજલ દવે, જેટલા પણ ગાયક કલાકારો અત્યારે પ્રેમ લગ્ન કર્યા છે અને પ્રેમ લગ્નમાં આંતરજ્ઞાતીય લગ્ન થતા વિવાદ ઊભો થયો છે અને આ વિવાદ સોશિયલ મીડિયા પર એટલો બધો વકરી જતો હોય છે કે એને સમાચારોમાં લાવવા પડે. જે રીતે આપણે એમની પહેલા પણ ચર્ચા કરી ગયા છીએ કે પ્રેમ લગ્ન હમણાંનો કોઈ વિષય નથી. વર્ષો પહેલા પણ પ્રેમ લગ્ન થયેલા છે, અત્યારે પણ થઈ રહ્યા છે અને કદાચ ભવિષ્યમાં પણ ઘણા બધા પ્રેમ લગ્ન થવાના છે. પણ શું કામ અત્યારે આ મુદ્દો વિવાદનું સ્વરૂપ લઈ લે છે? સૌથી મોટો પહેલો પ્રશ્ન એ છે. અને બીજી એક વાત કે આ રીતે જે વિવાદ ઊભો થઈ જાય છે તેમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ જતા હોય છે, બંને પક્ષ આમને સામને આવી જતા હોય છે, તો એ પણ એક મોટો સવાલ છે. ગંભીર બાબત અત્યારે બની ગઈ છે. અત્યારે હવે કિંજલ રબારી દ્વારા આ રીતની વાત કરવામાં આવી છે. આવનારા સમયમાં ખબર પડશે કે અત્યારે આ જે વિવાદ થયો છે ઊભો, એમાં નવું વળાંક શું જોવા મળે છે. પણ ખરેખર પ્રેમ લગ્ન શું કામ અત્યારે આટલો બધો ચર્ચાનો વિષય બની ગયો છે એ જ સમજાતું નથી. સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.